જય શ્રી કૃષ્ણ, જય રાંદલમાં મિત્રો. આજે આપણે એક અલગ જ રાંદલમાંનો સંપૂર્ણ ઇતિહાસ અને રાંદલમાંની કથા સંપૂર્ણ જાણવાના છે. આપણા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે આપણે રાંદલમાંના લોટા તેડાવતા હોય છે, પરંતુ આપણે ક્યારે જાણ્યું છે કે આ લોટા શું કામ તેડાવવામાં આવે છે? તો આજે આપણે રાંદલમાંનો ઇતિહાસ અને તેના સંપૂર્ણ પરિવાર વિશે પણ માહિતી મેળવવાના છીએ. રાંદલમાંના ધામ દડવા ગામ વિશે પણ આમાં આપણે માહિતી મેળવવાના છે. એ ઉપરાંત રાંદલમાંના સંતાનો તેના વિશે પણ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તેના વિવાહ અને તેના તપસ્યા વિશે પણ આપણે જાણવું છે. તો સૌ પ્રથમ તો રાંદલમાંના પરિવાર વિશે જાણીએ તો રાંદલમાં વિશ્વકર્માના પુત્રી હતા, જ્યારે સૂર્યનારાયણના પત્ની હતા અને તેમના બે સંતાનો યમુના અને યમરાજ તેમના સંતાનો હતા. મિત્રો, રાંદલમાંના લગ્ન સૂર્યનારાયણ ભગવાન સાથે થયા હતા. તેનો પણ એક રોચક ઇતિહાસ છે. ભગવાન સૂર્યનારાયણને રાંદલમાંનું સ્વરૂપ ખૂબ જ પસંદ હતું. તેણે સીધી રાંદલમાંના પિતાજી એટલે કે વિશ્વકર્માજી સાથે લગ્નની વાત કરી, પરંતુ વિશ્વકર્માએ આ વાતને ઠુકરાવી દીધી. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણના ઘરે રાંદલમાંના માતાજી માટીનું વાસણ લેવા જાય છે, ત્યારે સૂર્યનારાયણ ભગવાનના માતાજીએ એવી શરત રાખી કે જો તમને હું આ વાસણ આપું છું, પરંતુ જો મારી તાવડી તૂટશે તો તમારી દીકરી રાંદલને મારા દીકરા સૂર્યનારાયણ સાથે પરણાવવી પડશે. તો આ શરતને આધીન રાંદલમાં સૂર્યનારાયણ સાથે લગ્ન કરે છે, કારણ કે રાંદલમાંના માતાજીના હાથે રસ્તામાં સૂર્યનારાયણે એક યુક્તિ કરી હતી અને રાંદલના માતાજી હતા તેના હાથમાંથી તાવડી તૂટી ગઈ હતી. તેથી શરતને આધીન થઈ રાંદલમાંના લગ્ન સૂર્યનારાયણ ભગવાન સાથે થયા હતા. સૂર્યનારાયણના અને રાંદલમાંના બે સંતાનો હતા, જેમનું નામ દીકરીનું નામ યમુનાજી અને પુત્રનું નામ યમરાજ હતું. ભગવાન સૂર્યનારાયણને મનમાં એમ થતું કે રાંદલ જે છે તે તેની સામે જોતા નથી, તેને અભિમાન છે, પરંતુ એવું ન હતું. ભગવાન સૂર્યના તેજથી રાંદલમાં તેની સામે જોઈ શકતા ન હતા. રાંદલમાએ સૂર્યનારાયણની સેવામાં તેની છાયા મૂકી અને તે પોતાના પિતાને ઘરે ચાલ્યા ગયા. ત્યાં વિશ્વકર્માના ઘરે તે ગયા અને પિતાજીને કહ્યું કે તે કાયમ માટે અહીં આવી ગયા છે. તો તેના પિતાજી એટલે કે ભગવાન વિશ્વકર્માએ રાંદલમાને સમજાવ્યું કે પોતાના પતિનું ઘર સાસરિયું લગ્ન પછી દીકરીનું સાચું ઘર કહેવાય. તેથી રાંદલમાં હવે પોતાના પિતાને ઘેર પણ ના રહી શક્યા અને પતિને ઘરે પણ ના ગયા, અને તેણે જંગલની અંદર તપ શરૂ કર્યું. તપ એટલે કે ભૂખ્યા અને તરસ્યા વર્ષો સુધી ધ્યાનમાં બેઠા રહેવું. રાંદલમાએ 14,000 વર્ષ સુધી તપ કર્યું હતું. અત્યારના સમયમાં 1,000 દિવસનો એક વર્ષનો એક દિવસ ગણવાનો, ત્યારે તો તેણે 14,000 વર્ષ તપ કર્યું હતું. તો એ હિસાબ તો આપણે લગાવી જ ના શકીએ. અને જ્યાં રાંદલમાએ સૂર્યનારાયણની સેવામાં તેની છાયા રાખી હતી, તેને બે સંતાનો હતા, તાપી અને શનિ. એક દિવસ યમરાજનો તાપી સાથે ઝઘડો થયો, ત્યારે તેની છાયા જે રાંદલમાની છાયા હતી તેણે તેને શ્રાપ આપ્યો કે તું ધરતી પર પગ મૂકીશ ત્યારે તારા પગમાં લોહી નીકળશે. તેથી એ વાતની જાણ સૂર્યનારાયણને થઈ કે મને માતાજીએ શ્રાપ આપ્યો છે, તેથી હું જ્યારે પણ જમીન પર પગ મૂકું છું ત્યારે મારા પગમાંથી લોહી નીકળે છે. ત્યારે ભગવાન સૂર્યનારાયણે રાંદલમાની જે છાયા હતી તેને પાસે બોલાવ્યા, કારણ કે તેને થયું કે ક્યારે પણ કોઈ
માતા પોતાના સંતાનને શ્રાપ ન આપે અને જો માતા શ્રાપ આપે તો તે શ્રાપ કોઈ દિવસ પોતાના સંતાનને લાગે નહીં. તેથી તેણે જે રાંદલમાંની છાયા હતી તેને પૂછ્યું ત્યારે એને કહેવામાં આવ્યું કે જો સાચું નહીં કહો તો તમને ભસ્મ કરી દેવામાં આવશે. ત્યારબાદ સૂર્યનારાયણને ખ્યાલ આવે છે. પછી તે ભગવાન વિશ્વકર્માના ઘરે જાય છે અને એને પૂછે છે ત્યારે વિશ્વકર્માને પણ કોઈ વાતની ખબર હોતી નથી. તેથી ભગવાન સૂર્યનારાયણ ધ્યાનથી જાણે છે કે માં રાંદલ ક્યાં છે. પછી તે ઘોડા પર સવાર થઈ અને જંગલમાં જ્યાં માતા રાંદલમાં તપસ્યા કરતા હતા ત્યાં ગયા અને તેનું તપ ભંગ કર્યું. અને પછી ભગવાન સૂર્યનારાયણે સંપૂર્ણ વાત જાણી કે તમે જંગલમાં શું કામ આવી ગયા. ત્યારે રાંદલમાએ જણાવ્યું કે પોતાના તેજથી તે તેમની સામે જોઈ શકતા ન હતા. તેથી ત્યારે ભગવાન સૂર્યનારાયણે નક્કી કર્યું કે તે પોતાના તેજને થોડા ભાગમાં વિભાજિત કરશે. તેણે સૂર્યનારાયણ ભગવાને 4 ભાગમાં પોતાના તપને જે તેજ છે તેને વિભાજિત કર્યું. આ 4 જગ્યાએ એ પોતાનું તેજ સૂર્યનારાયણ ભગવાન વિભાજિત કરી દીધું. જેમાં છે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવનું ધનુષ્ય, ગાય અને પૃથ્વી. આ 4 ભાગમાં સૂર્યનું તેજ વિભાજિત થયું. ત્યારબાદ માતાજી જંગલમાંથી પરત ફર્યા બાદ જેણે સૂર્ય ભગવાનની સેવા કરેલી હતી તેવી છાયાને તેણે વચન આપ્યું કે જ્યારે પણ પૃથ્વી પર માતાજીના લોટા તેડવામાં આવશે ત્યારે રાંદલ માતાની સાથે તેની છાયાની પણ લોટા તેડાશે, તેની છબી પણ રખાશે. તેથી આજે પણ હિન્દુ ધર્મમાં જ્યારે પણ રાંદલ માના લોટા તેડવામાં આવે છે ત્યારે 2 છબી સાથે રાખવામાં આવે છે. જે એક છે રાંદલમાં ખુદ અને ત્યારે બીજી છે તેની છાયા. એનું માતાજીએ તેને આશીર્વાદ આપ્યા હતા. જંગલમાંથી પરત ફર્યા બાદ મા રાંદલને 2 અશ્વિનો કુમારોનો જન્મ થયો હતો જે ભગવાનના વૈદ્ય બન્યા હતા. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે માતાજીને કહ્યું કે તમે પૃથ્વી પર જાઓ અને લોકોની સેવા કરો. અને જ્યારે કોઈ પણ લોકો માતાજીના લોટા તેડશે ત્યારે ભગવાન સૂર્યનારાયણ પણ કહ્યું કે આશીર્વાદ આપ્યા કે જ્યારે માતાજીનો ઘોડો ખૂંદવામાં આવશે અને ત્યાર પછી જ રાંદલ માતાના તેડા જે તમે લોટા તેડ્યા હશે તે પૂરા થશે અને મા રાંદલ કાયમ માટે પોતાના પરિવારને આશીર્વાદ આપશે. રાંદલમાં તેડવા સમયે ગોયણી કરી અને તેની ખીર, પૂરી અને મિષ્ટાનનો જમણવાર કરવાનો હોય છે અને અંતે જ્યાં સુધી ઘોડો ખૂંદવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાંદલમાં પહોંચશે નહીં તેવું ભગવાન સૂર્યનારાયણે કહ્યું હતું. ને એ સમયે ભગવાન સૂર્યનારાયણ ખુદ કહે છે કે હું પણ એ સમયે આશીર્વાદ આપીશ. તો આ છે રાંદલમાનો ઇતિહાસ. હવે આપણે જાણીએ રાંદલમાનો દડવાનો ઇતિહાસ. ગોંડલના બાજુમાં દડવા ગામે રાંદલમાનું ખૂબ જ ઐતિહાસિક મંદિર આવેલું છે. ત્યાં માં રાંદલનું એક અલૌકિક સ્વરૂપ આજે પણ જોવા મળે છે. માં રાંદલ ત્યાં હાજરા હજુ પણ પરચા પૂરે છે. રાંદલમાની એ મૂર્તિમાંથી એક ઊર્જાનો અવિરત ધોધ તમને ત્યાં હાજરા હજુર જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડે છે ત્યારે માલધારીઓ પોતાના માલઢોરને લઈને એક ટીંબા પર જતા રહે છે. ત્યાં એક ટીંબા પર તેને એક નાની કુંવરી મળે છે જે બાળ સ્વરૂપે હોય છે. જેને તે કુંવરીને જોતા જ તેને તે રિદ્ધિ સિદ્ધિ વર્તાય છે. અપંગ, આંધળા, નિસંતાન લોકોને માં સુખી કરે છે. છતાં પણ તેને માલધારીઓને પરચો બતાવવાનું તે નક્કી કરે છે. તેની બાજુ ધુતારપુરા એટલે કે વાસાવાડા ગામના બાદશાહના સિપાઈઓ આ માલધારી પાસેથી દૂધ, દહીં, ઘી લેતા હોય છે. તો આ માલધારીઓને રાંદલમાં જે બાળકી સ્વરૂપ હતું તે 16 વર્ષની સુંદરીના સ્વરૂપમાં દેખાય છે. તો એ જાણ તે બાદશાહને કરે છે. તો બાદશાહ તરત જ જે રાજા ત્યાં કટક લઈને પોતાનું કટક લઈને ત્યાં આવે છે.
આ જે બાદશાહ હોય છે તે આ 16 વર્ષની સુંદરીને લેવા માટે આવે છે અને આવી અને તે પોતાના દળ સાથે આ તમામ માલધારીઓ પર ત્રાસ ગુજારે છે. આ જોઈ રાંદલમાં કોપાયમાન થાય છે. તેથી રાંદલમાએ તેની બાજુમાં ઊભેલી વાછડી ઉપર ક્રોધમાં હાથ મૂકતા તે સિંહણ બની ગઈ અને જે બાદશાહનું દળ હતું તેને સંપૂર્ણ દળનો નાશ કર્યો. તેથી તે જગ્યાને નામ તે દિવસથી દળવા પડ્યું. માલધારીઓ આ જોઈ અને અચંબિત થઈ જાય છે અને માતાના પગમાં પડે છે અને તેનું સાચું સ્વરૂપ જણાવવા કહે છે. ત્યારે રાંદલમાં કહે છે કે હું દેવી રાંદલ છું અને જે કોઈ મારી ખરા હૃદયે ઉપાસના કરશે તેને આંધળાને હું આંખો આપીશ, અપંગને પગ, કોઢિયાઓને કોઢ મટાડીશ અને નિસંતાન દંપતી જે કોઈ મારા ચરણે આવશે તેને સંતાન સુખ આપી. આમ મા રાંદલે પોતાના સાચા હૃદયથી જે કોઈ પ્રાર્થના કરશે તેની તમામ ઈચ્છાઓ પૂરી કરીશ એવું માલધારીઓને વચન આપ્યું. અને તે દિવસથી દડવા ગામ એક આશ્રયસ્થાન અને મા દડવા આ ગામ એ રાંદલમાનું એક અલૌકિક ધામ બની ગયું. આજે પણ હજારો લોકો દેશ વિદેશમાંથી પોતાની આસ્થા લઈને આવે છે અને જ્યાં સંપૂર્ણ તમને આસ્થા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર પડતી નથી. અને રાંદલમાં આજે પણ દડવા ગામે હાજરા હજુર છે. નવરાત્રિના દિવસો અહીં ખૂબ ખાસ હોય છે. રાંદલમાની આરતી કરવી એક મોટો લાહવો લેવાનું છે. દડવા ગામમાં તમે એકવાર મા રાંદલની આરતી નિહાળો અને એમાં જો તમે ત્યાં એટલો સમય વિતાવો તો એ એક ખૂબ જ આપણા માટે ગૌરવની વાત છે અને આપણા જીવનમાં દિવ્ય આશીષ છે. અહીં ચંડીપાઠ, માતાજીના લોટા પણ તેડાય છે અને નવરાત્રિના દિવસો અહીં ખૂબ ખાસ હોય છે. આજે દડવા ગામે એક મોટું ધામ છે અને મા રાંદલ દડવા ગામમાં સંપૂર્ણ બધા લોકોના આશીર્વાદ આપે છે અને સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. તો દડવા ગામમાં રાંદલનું અજોડ ધામ આજે પણ હાજરા હજુર એક અલૌકિક શક્તિ ધરાવે છે. જય મા રાંદલ. મિત્રો, આવા આપણા ધાર્મિક સ્થળોને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર મિત્રો. જય મા રાંદલ. રાંદલમાં સર્વે લોકોની મનોકામના પૂર્ણ કરે. આભાર. જય માતાજી.